ત્યારે નજર કરીએ કેટલીક ટ્રેનો ઉપર કે જેને રદ કરવામાં આવી છે, જેથી જો તમે મુસાફરી કરતા હો તો તમારા ધ્યાનમાં એ વસ્તુ રહે। ટ્રેનનો નંબર છે 119102 સુરત વિરાર એક્સપ્રેસ ટ્રેન કે જેને હવે રદ કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરવામાં આવે આગળ તો 69173 વિરાર દાણુ રોડ મેમુ એટલે કે વિરારથી દાણુ રોડ મેમુ જતી ટ્રેન છે એને પણ રદ કરવામાં આવી છે। ત્યારબાદ 59093 વિરાર વલસાડ પેસેન્જરને પણ રદ કરવામાં આવી છે। તો 59046 વલસાડ વિરાર પેસેન્જરને પણ રદ કરવામાં આવી છે। 09036 ઉધના બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ્સને પણ હાલ રદ કરાઈ છે। તો 09035 બાંદ્રા ટર્મિનલ્સથી ઉધના સ્પેશિયલને પણ હાલ રદ કરાઈ છે। 12910 હઝરત નિઝામુદ્દીનથી બાંદ્રા ટર્મિનલ્સ ગરીબ રથ એક્સપ્રેસ રદ કરાઈ। તો 12954 હઝરત નિઝામુદ્દીનથી મુંબઈ સેન્ટ્રલ અગસ્ત ક્રાંતિ રાજધાનીને પણ રદ કરવામાં આવી છે। 19105 ઉધના ભુસાવળ એક્સપ્રેસ પણ રદ થઈ। તો 19106 ભુસાવળ ઉધના એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે। 19417 બોરીવલી વટવા એક્સપ્રેસને પણ રદ કરાઈ છે। તો 12267 મુંબઈ સેન્ટ્રલથી હાપા દુરંતો એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે। 19425 બોરીવલી નંદુરબાર એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે। તો 22923 બાંદ્રા ટર્મિનલ્સ જામનગર હમસફર એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે। 69150 ભરૂચ સુરત મેમુ રદ થઈ છે। તો 12951 મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ પણ રદ કરાઈ છે। 12925 બાંદ્રા ટર્મિનલ્સથી અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ। 12471 બાંદ્રા ટર્મિનલ્સથી શ્રી માતા વૈષ્ણોદેવી કટારા સ્વરાજ એક્સપ્રેસ। 59040 વાપી મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર અને 59023 મુંબઈ સેન્ટ્રલ વલસાડ પેસેન્જર। 22901 બાંદ્રા ટર્મિનલ્સથી ઉદયપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ અધવચ્ચેથી ચલાવવામાં આવતી હવે ટ્રેનો ઉપર આપણે કરીશું નજર કે જેને અધવચ્ચેથી ચલાવવામાં આવી રહી છે। તેમાં 19001 વિરાર સુરત એક્સપ્રેસ વિરાર અને વલસાડ વચ્ચે રદ રહેશે એટલે કે વિરારથી વલસાડ સુધી નહીં જાય, વલસાડથી સુરત વચ્ચે ચાલશે। ત્યારબાદ 19002 સુરત વિરાર એક્સપ્રેસ નવસારીમાં ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે એટલે કે અધવચ્ચેથી તેને પૂરી કરી દેવામાં આવી, નવસારી સુધી પહોંચશે। ત્યારબાદ 12990 કે જે અજમેર દાદર અજમેર એક્સપ્રેસ છે જે સુરત ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ત્યાંથી જ રિટર્ન પણ થશે અને સુરત દાદર વચ્ચે એને રદ કરવામાં આવી છે। ત્યારબાદ 12980 અને 12979 જયપુર બાંદ્રા ટર્મિનલ્સ જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ છે જેને પણ નવસારી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ત્યાંથી જ એ રિટર્ન પણ થશે। આવી જ કંઈક પરિસ્થિતિ આવતીકાલે પણ રહેશે। 69141 વીઆર એસટી વિરાર એટલે કે વિરારથી એસટી વિરાર સુરત મેમુ જે છે એ બોઈસર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે જે બોઈસરથી આગળ હવે ગુજરાતમાં નહીં પ્રવેશે। ત્યારબાદ અમદાવાદ બોરીવલી એક્સપ્રેસ કે જેને સુરત ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। 09707 અને 09708 જેને જયપુર બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ જે છે એને વડોદરા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। એટલે આ એ તમામ ટ્રેનો છે કે જેને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને આ જ તમામ બાબતોની સાથે બીજી કેટલી એવી ટ્રેનો છે કે જેને શોર્ટ ટર્મિનેટ થઈ છે, કેટલીક એવી ટ્રેનો હશે કે જેને રદ કરવામાં આવી છે। આ તમામ બાબતોની સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વડોદરાથી અમિત। સીધા જઈશું અમિત પાસે કે શું હાલની શું પરિસ્થિતિ છે, કારણ કે જે ટ્રેનો અટકી છે એ ટ્રેનોનું હવે શું થશે, આવતીકાલની શું રહેશે પરિસ્થિતિ, એ તમામ બાબતો ઉપર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર અમિત પાસે જઈશું। અમિત, જણાવશો કે હવે શું પરિસ્થિતિ, કારણ કે આજે વહેલી સવારથી જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો તેની સીધી અસર રેલ વ્યવહાર પર જોવા મળી છે। અમિત। જે આપે જે ટ્રેનો ગણાવી છે એ ટ્રેનો 34 જેટલી છે જે રદ થઈ ચૂકી છે, જે ટ્રેનો સુરત અને મુંબઈ તરફ જઈ રહી છે। એટલા માટે કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ તાંડવ છે અને વલસાડ અને ઉમરગામની વચ્ચે જે વરસાદ પડ્યો છે તેને કારણે ઘોલવડ અને ઉમરગામ વચ્ચે જે રેલવેના 3 ઓવરબ્રિજ આવે છે, જે 3 બ્રિજ આવે છે રેલવે બ્રિજ, તેના ઉપર પાણી ફરી વળ્યા છે। એટલે જે વરસાદી પાણી ભરાયા છે, જે વરસાદ આકાશમાંથી વરસ્યો છે અને 28 કલાકમાં 43 ઇંચ જેટલો વરસાદ ઉમરગામમાં પડ્યો છે અને તેને જ કારણે ઉમરગામની આસપાસ જે 3 બ્રિજ છે તેના પર પાણી ફરી વળ્યા છે અને તેને જ કારણે આ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે અને પરિણામ એ આવ્યું છે કે વડોદરાથી કે અમદાવાદથી સુરત અને
જે વલસાડ અને મુંબઈ તરફ જતી જે ટ્રેનો છે તે 34 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, જ્યારે 14 ટ્રેનો છે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, એટલે કે ટૂંકાવી દેવામાં આવી છે અલગ અલગ સ્ટેશનો પર. પરિણામે વડોદરા રેલવે સ્ટેશન સહિત અહીંથી આગળના તમામ જે રેલવે સ્ટેશનો છે ત્યાં મુસાફરો ખૂબ હેરાન થઈ રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ એ મુસાફરો છે જેઓ સુરત અને મુંબઈ તરફ જઈ રહ્યા છે, વલસાડ તરફ જઈ રહ્યા છે, તેઓ અહીંયા જ સ્ટક થઈ ગયા છે, અટવાઈ ગયા છે અને તેને કારણે તેઓ હવે આગળ નથી જઈ શકતા. કલાકોથી આ જે મુસાફરો છે એ અહીંયા અટવાયેલા છે વડોદરા રેલવે સ્ટેશન અને તેની આસપાસના રેલવે સ્ટેશનો પર, કારણ કે 34 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. બાકીની જે 14 ટ્રેનો છે એને શોર્ટ ટર્મિનેટ એટલે કે ટૂંકાવી દેવામાં આવી છે. નવસારી, સુરત, વડોદરા આ એવા રેલવે સ્ટેશન છે જ્યાં 14 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ જે સ્ટેશનો છે તેની આસપાસ તેને થોભાવી દેવામાં આવી છે, કારણ કે આગળ ઉમરગામથી આગળ મુંબઈ તરફ ટ્રેન જઈ શકે તેવી પરિસ્થિતિ નથી, કારણ કે જે 3 બ્રિજ છે તેના ઉપર જે ડેન્જર લેવલ પર પાણી પહોંચી ગયું છે ને એટલા માટે જ પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી આગળ જતી તમામ ટ્રેનોને રદ કરી દેવામાં આવે ને બાકીની જે ટ્રેનો છે તેને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવે. એટલે લગભગ 34 જેટલી એ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, 14 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જે ટ્રેનો રદ કરવામાં આવી છે તે ટ્રેનોમાં જામનગરથી બાંદ્રા જતી ટ્રેનનો પણ સમાવેશ થાય છે અને પોરબંદરથી ત્રિવેન્દ્રપુરમ જતી ટ્રેનનો પણ સમાવેશ થાય છે. દિલ્હી મુંબઈ રેલવે લાઇન સંપૂર્ણપણે અટવાઈ ગયો છે, રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે અને તેનું કારણ એ છે દક્ષિણ ગુજરાતમાં જે રીતનો વરસાદ પડ્યો છે અને તેને જ કારણે હજારો રેલવેના મુસાફરો જે છે અટવાઈ ગયા છે. જી જી બિલકુલ અમિત, આભાર તમામ માહિતીઓ આપવા બદલ. તો જે રીતે અમારા એસોસિએટ એડિટર અમિતે જણાવ્યું એ રીતે કે દક્ષિણ ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કેટલાય રેલવે ટ્રેક એવા પણ છે કે જેના ઉપરથી પાણી વહી રહ્યું હતું, તેના કારણે રેલવે ટ્રેકને પણ નુકસાન પહોંચ્યું છે. પરંતુ હવે ટ્રેન આગળ ન જઈ શકતી હોય દક્ષિણ ગુજરાતથી કેટલી એવી ટ્રેનો છે કે જેને નવસારી અથવા સુરત અટકાવી દેવામાં આવી છે અને કેટલી એવી ટ્રેનો છે કે જે મુંબઈ તરફથી આવતી જતી હતી એને ઉમરગામ પહેલાં જ મહારાષ્ટ્રમાં જ અટકાવી દેવામાં આવી છે.